નમસ્કાર. આજની આપણી વાતચીતનો મુદ્દો એવો છે જે કદાચ ઘણાને થતો હશે કે ભાઈ ભારત સરકાર, ખાસ કરીને વડાપ્રધાન પોતે, શા માટે એટલો બધો ભાર મૂકી રહ્યા છે કે આ સેમિકન્ડક્ટર ચિપ એ ભારતમાં જ બનવી જોઈએ. આટલી નાની વસ્તુ લાગે, પણ આજના ડિજિટલ જમાનામાં આનું આટલું બધું મહત્વ કેમ? આ બધા સવાલોના જવાબ આપણે શોધવાની કોશિશ કરીશું. આપણી પાસે ભારતમાં સેમિકન્ડક્ટર, આત્મનિર્ભરતા અને ભવિષ્ય પર આધારિત એક ઓડિયો સ્ક્રિપ્ટના અમુક અંશો છે. એના આધારે આપણે સમજીશું કે આ બધું શા માટે થઈ રહ્યું છે, આના ફાયદા શું હોઈ શકે અને આનું શું કહેવાય ઓવરઓલ મહત્વ કેટલું છે. આપણે જાણીએ જ છીએ કે સેમિકન્ડક્ટર ચિપ વગર તો આજની ટેકનોલોજી ચાલે જ નહીં. પેલી સ્ક્રિપ્ટમાં બહુ સરસ કહ્યું છે, ટેકનોલોજી યુગનું હૃદય. તો ચાલો સમજીએ કે આ હૃદય ભારતમાં ધબકે એ માટે આટલા પ્રયત્નો કેમ થઈ રહ્યા છે. ચોક્કસ. અને શરૂઆત આપણે અત્યારની જે હકીકત છે ત્યાંથી કરવી પડે. સ્ક્રિપ્ટમાં સાફ લખ્યું છે કે હાલમાં તો આપણે મોટાભાગની ચિપ્સ એ બહારથી જ મંગાવીએ છીએ. એટલે કે આયાત પર જ આપણો આધાર છે. અને આ જે પરાધીનતા છે ને, એ જ બતાવે છે કે આપણે અહીં કેમ બનાવવી જોઈએ. જે ટેકનોલોજી આપણે રોજ વાપરીએ છીએ એના મૂળભૂત ભાગ માટે બીજા પર આધાર રાખવો પડે એ સ્થિતિ છે અત્યારે. હા, તમે આ આયાત પર આધારની વાત કરી, પણ આ ચિપ દેખાવમાં તો સાફ નાની હોય છે. આનું મહત્વ કેટલું બધું છે. આપણે રોજબરોજ એટલી સહેલાઈથી વાપરીએ છીએ કે કદાચ ખ્યાલ પણ નથી આવતો કે આ ન હોય તો શું થાય. સાચી વાત છે. ચાલો થોડો સમજીએ કે આ ક્યાં ક્યાં વપરાય છે. આ જે સેમિકન્ડક્ટર ચિપ છે ને, એ દેખાવમાં સિલિકોનની નાની પટ્ટી જેવી લાગે, પણ એનું કામ બહુ મોટું છે. એ ઇલેક્ટ્રોનિક સાધનોમાં વીજળીનો જે પ્રવાહ હોય ને, એને બહુ જ ચોકસાઈથી કંટ્રોલ કરે, જાણે કે એ સાધનનું મગજ અને સ્વિચબોર્ડ બધું એકસાથે. સ્ક્રિપ્ટમાં જે લિસ્ટ આપ્યું છે એ મુજબ આપણા હાથમાં જે મોબાઈલ છે, ઓફિસમાં કે ઘરે કમ્પ્યુટર કે લેપટોપ, રસ્તા પર દોડતી સ્માર્ટ કાર, ઘરમાં સ્માર્ટ ટીવી, ઉપર આકાશમાં ફરતા સેટેલાઇટ, દેશની સુરક્ષા માટેની ડિફેન્સ સિસ્ટમ્સ અને હવે જે બહુ ચર્ચામાં છે પેલો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે એઆઈ, આ બધું જ પેલી નાની ચિપના જોરે જ ચાલે છે. બાપરે, એટલે સ્માર્ટફોનથી લઈને સેટેલાઇટ સુધી બધું જ. આ તો ખરેખર માન્યાવા ન આવે એવી વાત છે. બિલકુલ. અને એટલે જ પેલી સ્ક્રિપ્ટમાં જે સરખામણી કરી છે ને, એ બહુ જ સાચી છે કે ભાઈ 20મી સદીમાં જે સ્થાન પેટ્રોલ ડીઝલનું હતું, મતલબ કે ખનિજ તેલનું, જેને આપણે કાળું સોનું કહેતા હતા, એવું જ સ્થાન 21મી સદીમાં આ સેમિકન્ડક્ટર ચિપનું છે. આ નવું ઈંધણ છે એમ કહી શકાય. આ ખાલી સરખામણી નથી, આ એની સ્ટ્રેટેજિક એટલે કે વ્યૂહાત્મક અગત્યતા બતાવે છે. એટલે જો આ નવું તેલ, આ ચિપ્સ મળતી બંધ થઈ જાય અથવા ઓછી થઈ જાય તો શું અસર થાય? સ્ક્રિપ્ટ શું કહે છે આના વિશે? કેટલી ગંભીર વાત છે આ. સ્ક્રિપ્ટ આ બાબતે બહુ જ સ્પષ્ટ છે અને એની ગંભીરતા પર ખાસ ભાર મૂકે છે. વિચારો કે કોઈ મોટી મુશ્કેલી આવી દુનિયામાં, રાજકીય તણાવ વધ્યો કે પછી સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ અને ભારતને ચિપ્સ મળતી બંધ થઈ ગઈ. શું થશે? સ્ક્રિપ્ટ કહે છે કે આપણું આધુનિક જીવન જાણે થંભી જ જશે. ફોન બંધ થઈ જાય, ઇન્ટરનેટ પર ભારે અસર પડે, ગાડીઓ બનતી અટકી જાય. આપણે હમણાં જોયું જ હતું ને, ચિપ શોર્ટેજના કારણે ઓટોમોબાઈલ સેક્ટરની શું હાલત થઈ હતી. બેન્કિંગ સિસ્ટમ, જે હવે મોટાભાગે ડિજિટલ છે, એ ખોરવાઈ શકે. અને એનાથી પણ વધારે ચિંતાની વાત, દેશની સુરક્ષા. સંરક્ષણ ક્ષેત્રે આધુનિક હથિયારો, કમ્યુનિકેશન સિસ્ટમ્સ બધું આના પર ચાલે છે. આપણું સ્પેસ રિસર્ચ, ચંદ્રયાન જેવા મિશન જેનાથી આપણને ગર્વ થાય છે, એ પણ અટકી શકે. ટૂંકમાં કહું તો ઇકોનોમીથી લઈને નેશનલ સિક્યુરિટી સુધી બધું જ જોખમમાં આવી જાય. આ જે નિર્ભરતા છે ને, એ ખરેખર એક મોટી નબળાઈ કહેવાય. આ તો ખરેખર ગંભીર ચિત્ર છે. આટલી બધી નિર્ભરતા અને આવા જોખમો, આ સમજ્યા પછી એ સ્પષ્ટ થાય છે કે શા માટે ભારતમાં ઉત્પાદન પર આટલો ભાર છે. તો સ્ક્રિપ્ટ આના ફાયદાઓ વિશે શું કહે છે? શું મોટા ફાયદા ગણાવ્યા છે? હા, સ્ક્રિપ્ટ મુખ્યત્વે 4 મોટા ફાયદા ગણાવે છે, જે ખરેખર દેશ માટે બહુ મોટા ફેરફાર લાવી શકે છે. સૌથી પહેલો અને સૌથી અગત્યનો ફાયદો છે આત્મનિર્ભરતા, સેલ્ફ રિલાયન્સ. મતલબ કે ચિપ્સ જેવી ક્રિટિકલ ટેકનોલોજી માટે આપણે બીજા દેશો પર આધાર રાખવો ન પડે. દુનિયામાં કંઈ પણ થાય, રાજકીય ઉથલપાથલ થાય કે સપ્લાયમાં તકલીફ પડે, આપણું અર્થતંત્ર, આપણી સુરક્ષા, આપણો વિકાસ અટકવો ન જોઈએ.
આપણી જરૂરિયાત પ્રમાણે, આપણી પ્રાયોરિટી પ્રમાણે આપણે બનાવી શકીએ. આ બહુ મોટી વાત છે. હા, આત્મનિર્ભરતા તો પાયાની વાત થઈ. બીજા કયા ફાયદા છે? બીજો મોટો ફાયદો છે રોજગારી, એટલે કે નોકરીઓ. સેમિકન્ડક્ટર બનાવવું એ બહુ જટિલ કામ છે. એમાં બહુ મોટું રોકાણ જોઈએ. પણ એની આખી જે ઇકોસિસ્ટમ બને ને, એ બહુ વિશાળ હોય. એમાં ચિપ ડિઝાઇન કરવી, બનાવવી, જેને ફેબ્રિકેશન કહેવાય. પછી એસેમ્બલી, ટેસ્ટિંગ, પેકેજિંગ, જેને ATMP કહે છે, આ બધું આવે. સાથે સાથે એના માટે જરૂરી મટીરિયલ અને મશીનરી બનાવનારા ઉદ્યોગો પણ વિકસે. સ્ક્રિપ્ટમાં તો અંદાજ આપ્યો છે કે આનાથી ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ કરોડો નવી નોકરીઓ ઊભી થઈ શકે છે. અને આ ખાલી ફેક્ટરી વર્કરની વાત નથી. આમાં હાઈ સ્કિલ્ડ એન્જિનિયર, ડિઝાઇનર, રિસર્ચર, ટેકનિશિયન બધા આવી જાય. આપણા યુવાનો માટે આ મોટી તક છે. કરોડો રોજગારી. આ આંકડો ખરેખર બહુ મોટો છે. દેશની ઇકોનોમી માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે. ત્રીજો ફાયદો શું ગણાવ્યો છે? ત્રીજો ફાયદો જોડાયેલો છે ડિફેન્સ અને સ્પેસ સેક્ટરની સુરક્ષા સાથે. આ બંને ક્ષેત્રો દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વ માટે બહુ જ સંવેદનશીલ છે. બરાબર? આમાં જે ચિપ્સ વપરાય એ અત્યાધુનિક તો હોવી જ જોઈએ, પણ સાથે સાથે એકદમ સુરક્ષિત પણ હોવી જોઈએ. જો આપણે આ ચિપ્સ બહારથી લાવીએ તો એમાં કોઈ છેડછાડ થઈ હોય, કોઈ બેકડોર હોય, એવા જોખમો રહે. પણ જો દેશમાં જ ભરોસાપાત્ર જગ્યાએથી આપણી જરૂરિયાત મુજબ ડિઝાઇન થયેલી અને બનેલી ચિપ્સ મળે તો આપણી સંરક્ષણ અને અવકાશ ક્ષમતા વધુ મજબૂત અને સુરક્ષિત બને. ટેકનોલોજી આપણા કંટ્રોલમાં રહે. બરાબર. અને ચોથો ફાયદો? ચોથો ફાયદો ભારતને દુનિયાનું મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની સંભાવના સાથે જોડાયેલો છે. જુઓ, સેમિકન્ડક્ટર એ પાયાની ટેકનોલોજી છે. જો ભારત આમાં સફળ થાય ને તો એ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગની આખી વેલ્યુ ચેનને અહીં ખેંચી લાવી શકે છે. જે કંપનીઓ અત્યારે ચિપ્સ માટે બીજા દેશો પર આધાર રાખે છે, એમને ભારતમાં પ્લાન્ટ નાખવાનું આકર્ષણ થાય. આનાથી ખાલી સેમિકન્ડક્ટર નહીં, પણ મોબાઈલ ફોન, ટીવી, ફ્રિજ જેવા કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ગાડીઓના પાર્ટ્સ, બીજા કેટલાય ઉદ્યોગોને ફાયદો થાય. ભારત દુનિયા માટે એક ભરોસાપાત્ર અને સસ્તું ઉત્પાદન કેન્દ્ર બની શકે. આત્મનિર્ભરતા, રોજગારી, સુરક્ષા અને ગ્લોબલ હબ બનવાની શક્યતા. આ ચારે મળીને ખરેખર એક બહુ મોટું અને આશાસ્પદ ચિત્ર ઊભું કરે છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે સરકાર આ દિશામાં કેમ આટલું જોર લગાવી રહી છે. પણ આ શું ખાલી આર્થિક અને ટેકનોલોજીની ગણતરીઓ જ છે કે પછી આની પાછળ કોઈ મોટો વિચાર, કોઈ વિઝન પણ છે? સ્ક્રિપ્ટ એવું સૂચવે છે કે આની પાછળ એક મોટો રાષ્ટ્રીય વિચાર જોડાયેલો છે. આપણે જોઈએ છીએ કે છેલ્લા અમુક દાયકાઓમાં ભારત સોફ્ટવેર સેક્ટરમાં દુનિયાભરમાં પાવરફુલ બન્યું છે. આપણી આઈટી કંપનીઓ, આપણા આઈટી પ્રોફેશનલ્સ, એમણે બધે નામ કાઢ્યું છે. આપણે સોફ્ટવેર પાવર તરીકે ઓળખાઈએ છીએ. પણ સ્ક્રિપ્ટ કહે છે કે વડાપ્રધાનનું સપનું ભારતને ખાલી સોફ્ટવેર પાવર નહીં, પણ હાર્ડવેર પાવર પણ બનાવવાનું છે. ઓહ, સોફ્ટવેર પાવરની સાથે હાર્ડવેર પાવર. આ રસપ્રદ છે. પણ એનો મતલબ શું? અને એ શા માટે જરૂરી છે? એનો સીધો મતલબ એ કે આપણે ખાલી કોડિંગ કે પ્રોગ્રામિંગ જ ન કરીએ, પણ જે મશીનો પર એ કોડ ચાલે છે, એ ભૌતિક સાધનો, એટલે કે હાર્ડવેર, એ પણ ભારતમાં બને. તમે ગમે તેટલું સારું સોફ્ટવેર બનાવો, એને ચલાવવા માટે કોઈક મશીન તો જોઈએ ને, એટલે કે હાર્ડવેર. અને એ હાર્ડવેરનો પાયો, એનું મગજ, એ તો પેલી સેમિકન્ડક્ટર ચિપ જ છે. એટલે જો ભારતે ખરા અર્થમાં ટેકનોલોજીમાં સુપર પાવર બનવું હોય તો સોફ્ટવેરની સાથે સાથે હાર્ડવેર બનાવવાની ક્ષમતા પણ હોવી જોઈએ. અને આ હાર્ડવેર ક્ષમતાનો પાયો જ સેમિકન્ડક્ટર ઉત્પાદન છે. એટલે જ આને આટલી ઊંચી નેશનલ પ્રાયોરિટી, એટલે કે રાષ્ટ્રીય પ્રાથમિકતા આપવામાં આવી છે. આ ખાલી એક ઇન્ડસ્ટ્રી નથી, પણ ભવિષ્યના ભારતની ટેકનોલોજીકલ સ્વતંત્રતાનો આધાર છે. સમજાયું. એટલે આ એક બહુ મોટા રાષ્ટ્રીય સપના તરફનું કદમ છે. સોફ્ટવેર અને હાર્ડવેર બંનેમાં માસ્ટરી મેળવવી. આ વાતને ધ્યાનમાં રાખીએ તો સ્ક્રિપ્ટમાં અમુક સ્લોગન પણ આપેલા છે નહીં? કદાચ એ આ જ ભાવનાને પકડતા હશે. હા, બરાબર. સ્ક્રિપ્ટમાં 3 સ્લોગન છે અને એ ત્રણેય આ આખી મુહિમના અલગ અલગ પાસાઓને સરસ રીતે બતાવે છે. આપણે એને અલગ અલગ જોવા કરતાં એક સાથે જોઈએ તો વધારે સારો ખ્યાલ આવે. પહેલું છે નાની ચિપ, મોટું સપનું, આત્મનિર્ભર ભારતનું દિશાસૂચન. બીજું, ચિપ ભારતમાં, ભવિષ્ય આપણા હાથમાં.
અને ત્રીજું, સેમિકન્ડક્ટર છે પ્રગતિનું એન્જિન, ભારત હવે બનશે ટેકનોલોજી લીડર. આ ત્રણેયને સાથે મૂકીને જુઓ, એક જ મુખ્ય વિચાર છે: નાની ચીપથી મોટું સપનું, એટલે કે આત્મનિર્ભરતા અને દેશના વિકાસનું લક્ષ્ય. ભવિષ્ય આપણા હાથમાં. એ બતાવે છે કે જો આપણે જાતે બનાવીશું તો ટેકનોલોજી અને ભવિષ્ય પર આપણો કંટ્રોલ રહેશે. આપણે બીજા પર આધારિત નહીં રહીએ. અને પ્રગતિનું એન્જિન અને ટેકનોલોજી લીડર બનવાની વાત, એ બતાવે છે કે આનાથી ખાલી આર્થિક વિકાસ જ નહીં, પણ દુનિયામાં ભારત ટેકનોલોજીમાં આગળ વધશે. ટૂંકમાં આ સ્લોગન આત્મનિર્ભરતા, સ્વનિયંત્રણ અને વૈશ્વિક નેતૃત્વ, આ ત્રણેય બાબતોને જોડે છે. હા, આ સ્લોગન ખરેખર આખા પ્રયાસનો સાર કહી દે છે. અને આ બધું છેવટે તો મેક ઇન ઇન્ડિયા જેવી મોટી પહેલ સાથે જોડાયેલું લાગે છે. સ્ક્રિપ્ટના અંતમાં પણ કંઈક આવો જ ભાવ છે, ખરું ને? બિલકુલ. સ્ક્રિપ્ટનું છેલ્લું વાક્ય બહુ જ મહત્વનું છે. સેમિકન્ડક્ટર ચિપ માત્ર નાની વસ્તુ નથી, એ તો ભારતના ભવિષ્યનું ચમત્કાર છે. આ વાક્ય બતાવે છે કે આ નાનકડી ચિપમાં કેટલી બધી શક્યતાઓ રહેલી છે, કેટલું મોટું પરિવર્તન લાવવાની તાકાત છે. આ ખાલી એક ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ નથી, પણ ભારતનું ભવિષ્ય ઘડવાની ક્ષમતા ધરાવતું એક મિશન છે. અને છેલ્લે, સ્ક્રિપ્ટ બધાને સાથે મળીને મેક ઇન ઇન્ડિયાના મોટા સપનાને સાકાર કરવા માટે હાકલ કરે છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે સેમિકન્ડક્ટરનું ભારતમાં બનવું એ મેક ઇન ઇન્ડિયાના મુખ્ય ઉદ્દેશ્યો પૂરા કરવા માટેનું એક કેન્દ્રવર્તી અને કદાચ સૌથી અગત્યનું પગલું ગણવામાં આવી રહ્યું છે. આ ખાલી વસ્તુઓ બનાવવાની વાત નથી, આ ક્ષમતાઓ અને ભવિષ્ય બનાવવાની વાત છે. તો આપણી આખી વાતચીતને જો ટૂંકમાં ફરી યાદ કરીએ તો આપણે સ્ક્રિપ્ટના આધારે કયા મુખ્ય મુદ્દાઓ સમજ્યા? ચોક્કસ. આપણે જોયું કે સેમિકન્ડક્ટર ચિપનું વ્યૂહાત્મક મહત્વ કેટલું જબરજસ્ત છે. ખરેખર 21મી સદીનું ઈંધણ છે. એના વગર આધુનિક ઇકોનોમી અને સુરક્ષા શક્ય જ નથી. ભારતમાં એના ઉત્પાદનથી જે ફાયદા થઈ શકે એ પણ ઘણા બધા છે. આર્થિક રીતે આત્મનિર્ભરતા અને મોટા પાયે નોકરીઓનું સર્જન, રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ ડિફેન્સ અને સ્પેસ સેક્ટરમાં ટેકનોલોજી પર આપણો કંટ્રોલ અને સુરક્ષા, અને વૈશ્વિક સ્તરે ભારતને ખાલી સોફ્ટવેર જ નહીં પણ હાર્ડવેર પાવર તરીકે સ્થાપિત કરીને ટેકનોલોજી લીડર બનાવવાનો મોટો વિચાર. આ બધા કારણોને લીધે જ ભારત સરકાર આ સેક્ટરને આટલી બધી પ્રાથમિકતા આપી રહી છે, જે સ્ક્રિપ્ટમાં સાફ જણાવ્યું છે. આપણે આ વિષયના ઘણા અગત્યના પાસાઓ પર વાત કરી. અંતમાં શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને આપણે વિરામ લઈએ. સ્ક્રિપ્ટમાં વારંવાર જે વાત આવી, નાની ચિપ, મોટું સપનું, આ ખરેખર વિચારવા જેવું છે. આપણે એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં નાની, સૂક્ષ્મ વસ્તુઓ પણ બહુ મોટા ફેરફાર લાવી શકે છે. આ એક નાનકડી ચિપ, જે લગભગ રેતીના કણમાંથી બને છે, એ કેવી રીતે કરોડો લોકોના જીવનને, દેશના અર્થતંત્રને, રાષ્ટ્રની સુરક્ષાને અને ભવિષ્યને અસર કરી શકે છે. એક નાની વસ્તુ પર આટલી મોટી આશાઓ અને આટલી મોટી મહત્વાકાંક્ષાનો આધાર રાખવો, એ પોતે જ એક અદ્ભુત માનવીય પ્રયાસ છે. આ સપનું જેટલું મોટું છે, એના પડકારો પણ એટલા જ મોટા હશે. આ નાની ચિપમાં રહેલી શક્તિ અને એને પોતાના કાબૂમાં લેવાની આ મથામણ એ કદાચ આપણા સમયની સૌથી રસપ્રદ કહાણીઓમાંની એક બની રહેશે.